પણ સર આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું સર? યોમિક, તો આજના મારા બે ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઈડના જ રહેશે. અને પહેલો જે ટ્રેડિંગ પિક છે એ જે રીતે આપણે જોયું કે સિલ્વરમાં જે રીતની રેકોર્ડ રેલી જોવા મળી છે અને રેકોર્ડ લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે, એનો ઇનડાયરેક્ટ બેનિફિશિયરી આપણે હિન્દુસ્તાન ઝિંક કન્સિડર કરી શકીએ. અને ત્યાં આગળ આપણને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક મલ્ટિપલ ટોપનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 475ની ઉપર, અને આજનું પ્રી ઓપનિંગ અરાઉન્ડ 501ની આસપાસ સેટલ થયું છે. તો અહીંયા આગળ પણ બાય કરવાની સલાહ રહેશે. હિન્દુસ્તાન ઝિંક નીચેમાં સ્ટોપ લોસ રહેશે 480નો અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 535ના. પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. અને બીજો મારો ટ્રેડિંગ પિક છે ઇન્ફોએજ, એટલે કે Naukri.com. તો ઇન્ફોએજમાં જોઈએ તો આપણે એક કરેક્શન પછી ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક આપણને બુલિશ આઇસલેન્ડ કેન્ડલસ્ટિક જોવા મળી હતી અને સારા એવા વોલ્યુમ સાથે એક આપણને અપમૂવ જોવા મળ્યો હતો. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે પ્રીવિયસ સ્વિંગ હાઈ જે છે 1525નો, ત્યાં સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો કરન્ટલી 1468ના લેવલે પ્રી ઓપનિંગ રેટ પ્રમાણે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1425નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1525ના ટાર્ગેટ માટે ઇન્ફોએજ એટલે કે Naukri.com પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે.